2024ની સૌથી મોટી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે। પરંતુ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે। આગામી 9 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કરવા માટે અમદાવાદ આવી રહ્યા છે। ત્યારે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ભવ્ય અને મેગા રોડ શો યોજશે। પીએમ મોદી સાથે યુએઈના પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે। રોડ શો બાદ બંને દેશના વડાઓ છે ગાંધીનગર આવશે, જ્યાં ટ્રેડ શોમાં પણ પીએમ મોદી સાથે યુએઈના પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહેશે। પીએમ મોદીના રોડ શોને લઈને અમદાવાદ મનપા તંત્રે પણ તૈયારીઓ શરૂ કરી છે। રોડ શો દરમિયાન વિવિધ સમાજના લોકો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે। શહેરના વિવિધ પોઈન્ટ પર અલગ અલગ સ્ટેજ ઊભા કરવામાં આવશે। આ ઉપરાંત શહેરને લાઇટિંગથી શણગારવામાં આવશે। 9 થી 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ સમિટ યોજાશે અને ત્યારબાદ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ અને 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે, જેને ધ્યાનમાં રાખીને શહેરમાં મુખ્ય રસ્તાઓ, બ્રિજ, મોટા સર્કલોને અવનવી લાઇટિંગથી સજાવવામાં આવશે। મહાનગર પણ તૈયાર થઈ ચૂક્યું છે। આઇકોનિક રોડ તૈયાર થઈ ચૂકે છે, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો। તદુપરાંત દેશના જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે અમદાવાદ મહાનગર દ્વારા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેના માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે। તદુપરાંત સમગ્ર અમદાવાદને રોશનીથી ઝરહરી કરવામાં આવશે। ત્યાંના અલગ અલગ બ્રિજો હોય, 20 કરતાં વધારે બ્રિજો, મોટાભાગના સર્કલો, મુખ્ય રોડો, તદુપરાંત દરેક સમાજની જે ભાતીગરી નૃત્ય છે એ નૃત્ય માટેના સ્ટેજો છે એ બનાવવાના પણ શરૂ થઈ શકશે ટૂંક સમયની અંદર। નરેન્દ્રભાઈ 9મી તારીખે આવવાના છે એવી સૂચના છે અને અમે તૈયારી કરી રાખી છે। એ સૂચના મળશે એવા તરત અમે લોકો કન્ફર્મ થશે એટલે અમે લોકો એ રોડ શોની તૈયારી પ્રાથમિક તૈયાર કરી રાખ્યું છે, પણ હજુ અમને 100%નું પેલું કન્ફર્મેશન જેવું નથી। એ જેવું થશે એવું અમે નીચે એરપોર્ટ ઉપર યુએઈ અને યુનાઇટેડ આરબ અમીરાતના ચીફ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એરપોર્ટ ઉપર અને ગાંધી આશ્રમ જવાના છે આવી વાત છે, પણ હજુ અમારી પાસે કન્ફર્મ આવ્યું નથી। જેવું આવશે એવું અમે તૈયારી પૂરતી કરીને બેઠા છીએ। કાર્યકર્તા આવકારવા તૈયાર છે।